નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. સ્ટાન્ડર્ડ 9 આપણે સાયન્સનું ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો તેનો પાર્ટ 2. સો આપણે લાસ્ટ ટાઈમ બરોબર જે પદાર્થ જે દ્રવ્ય છે બરોબર તેની અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. બરોબર આટલી વસ્તુ તેની લાક્ષણિકતાઓ જોઈ, દ્રવ્યની લાક્ષણિકતાઓ, દ્રવ્યની અવસ્થાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. સો હવે અમુક જે ક્વેશ્ચન્સ છે અને તેને રિલેટેડ જે અન્ડરસ્ટેન્ડિંગ છે તે આપણે જોવાની છે. બરોબર, આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કેળવી શકીએ બરોબર, ઓકે, તે જોવાની છે. સો શું દ્રવ્ય બરોબર પોતાની અવસ્થાને બદલી શકે છે? બરોબર, સો આ જે ક્વેશ્ચન છે એ આપણે સમજવાનો છે. અન્ડરસ્ટેન્ડ, રાઈટ? ઓકે, સો હવે આ જે ક્વેશ્ચન છે શું છે, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો યસ, ઓફકોર્સ આપણે નાનપણથી જ આ વસ્તુ જોતા આવ્યા છીએ. બરોબર કે સિમ્પલ આપણા ઘરમાં રેફ્રિજરેટર હોય જ છે. બરોબર કે જે સિમ્પલ શું કરે છે કે જે પ્રવાહીને છે તે ઠંડુ પાડીને બરોબર બરફમાં ફેરવે છે. ક્લિયર આટલી વસ્તુ? તો સિમ્પલ આપણે અહીંયા 3 ફેઝ જોઈ શકીએ: બરફ, પાણી અને બાષ્પ. બરોબર, આપણે બધી જ વસ્તુ જોયેલી જ છે. બરોબર, ઓકે, પાણી, બરફ અને બાષ્પ કોઈ પણ. બરોબર, ઓકે, મેગી બનાવતી વખતે આપણે સિમ્પલ પાણીને ગરમ કરીએ છીએ તો તેમાંથી બાષ્પ તો નીકળે જ છે. સો યસ, આ બરોબર ક્વેશ્ચન આપણે સમજ્યા વ્યવસ્થિત પહેલા તો કે શું અવસ્થા બદલી શકાય છે. તો યસ, હવે તે જે અવસ્થા બદલી શકાય છે તો તે કયા તેના કારણો હોઈ શકે. ઓકે, તેને અસર કરતા પરિબળો કયા કયા છે? તો એક તો ઉષ્મા ઉર્જા અને એક તો દબાણ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઉષ્મા ઉર્જાને સંબંધિત વાત કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ઘન પદાર્થ જે છે તેને આપણે ઉષ્મા આપીશું તો તે પ્રવાહીમાં બદલાશે. પ્રવાહીમાં ઉષ્મા આપીશું તો તે વાયુ અવસ્થામાં બદલાશે. તેનું ઊંધું વિચારો, વાયુને જો ઠંડો પાડીશું તો તે પ્રવાહી બનશે અને પ્રવાહીને ઠંડો પાડીશું તો પાછો ઘન બનશે. આનું સીધું એક્ઝામ્પલ આપણે જોઈ જ શકીએ કે બરફને આપણે ઉષ્મા આપીશું અથવા કોઈ ગરમી ભર્યા વાતાવરણમાં રાખીશું તો તે પ્રવાહી અવસ્થામાં આવી જશે અને પ્રવાહી અવસ્થાને હજી વધુ ગરમ કરીશું, હજી વધુ ઉષ્મા આપીશું તો તે બાષ્પ બની જશે. હવે ઊંધું વિચારો, બાષ્પને તમે ઠંડી પાડશો તો તે પાણી બનશે. હવે તમારામાંથી ઘણા લોકોને ક્વેશ્ચન થાય, બાષ્પને આપણે ઠંડી કઈ રીતે પાડી શકીએ? તો સિમ્પલ એક તમને કહું આ વસ્તુ કે જે રેફ્રિજરેટર છે આપણા ઘરમાં બરોબર, એની અંદર ફ્રીઝર હોય છે, રાઈટ? ઓકે, તો હવે ફ્રીઝર હોય છે તો એમાં ખબર છે મીન્સ ઓટોમેટિકલી તેમાં બરફ જે છે જે જામ થઈ જ જાય છે. આપણે અંદર પાણી તો છાંટતા જ નથી બરોબર, પણ ઓટોમેટિકલી તેમાં બરફ જામી જાય છે. તો તેનું કારણ શું છે કે આપણે જ્યારે ફ્રીઝર ખોલીએ છીએ ત્યારે બહારની હવા અંદર જાય છે અને ધીરે ધીરે તે ઠંડી પડતા તે બરોબર પ્રવાહી અને પ્રવાહીમાંથી બરોબર ઘન અવસ્થામાં ફેરવાય છે, એટલે કે બરફમાં ફેરવાય છે. સો આપણને આ વસ્તુ ખ્યાલ જ છે બરોબર, ઓકે. સો ઘન પદાર્થનું તાપમાન વધારવામાં આવે બરોબર, તેના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. તેથી તેના કણો વચ્ચે લાગતું આકર્ષણ બળ તેમાં ઘટાડો થાય છે. તેથી તેઓ સ્વતંત્ર રીતે ગતિ કરે છે અને તેમની વચ્ચે અવકાશ વધતો જાય છે. એટલે કે કહેવા શું માગે છે કે જ્યારે ઘન પદાર્થનું તાપમાન વધારવામાં આવે, આપણે આગળ જોયું જ કે ઉષ્મા ઉર્જા દ્વારા બરોબર આપણે પદાર્થમાં રહેલા કણોની ગતિ ઉર્જા વધારી શકીએ છીએ. બરોબર, આટલી વસ્તુ આપણે આગળ જ જોયું બરોબર કે ઘન પદાર્થ છે તેમના કણો વચ્ચેનો અવકાશ ખૂબ જ ઓછો હોય છે. પરંતુ જો ઉષ્મા ઉર્જા તેને આપવામાં આવે તો તેના કણો ગતિ ઉર્જા બરોબર ગતિ ઉર્જામાં તેમની ગતિ ઉર્જામાં વધારો થાય છે, ગતિમાં આવે છે. સો તેઓ એકબીજાથી દૂર જવાનો ટ્રાય કરશે બરોબર. તેથી બરોબર હવે જે ઘન પદાર્થમાં રહેલા કણો વચ્ચેનો જે અવકાશ છે તે ખૂબ જ ઓછો હોય છે, પરંતુ આ ગતિ ઉર્જાની વધવાને લીધે ધીરે ધીરે અવકાશ વધશે, માટે તે પ્રવાહી અવસ્થામાં ફેરવાશે. પ્રવાહી અવસ્થામાંથી પાછું બરોબર ફરીથી અગેન જો તેને ઉષ્મા ઉર્જામાં આવે તો હજી વધુ ગતિ ઉર્જા મેળવશે. તેથી તેઓ હજી ગતિમાં આવશે અને દૂર જશે. તેથી તેઓ વાયુમાં ફેરવાય છે. સો મેઇન વસ્તુ અહીંયા શું છે? ઉષ્મા ઉર્જા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો આને સંબંધિત આપણે અમુક ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની ચર્ચા કરી લઈએ બરોબર. સો ગલન બિંદુ એટલે કે શું કે જે તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પદાર્થનું રૂપાંતરણ કરી શકાય તે તાપમાનને આપણે પદાર્થનું ગલન બિંદુ કહીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? જેમ કે સિમ્પલ બરફ છે બરોબર, સો બરફને આપણે 0 ડિગ્રી સેલ્સિયસ રાઈટ, ઓકે, તેનાથી વધારે ટેમ્પરેચરમાં આપણે તેને રાખીએ બરોબર, 0થી થોડુંક પણ તાપમાન વધે તો બરફ ધીરે ધીરે પીગળવા લાગશે. સો પીગળવું, ગળવું, ગલન
બરોબર આટલી વસ્તુ. સો સિમ્પલ. ગલન બિંદુ એટલે શું કે જે તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં તે રૂપાંતરણ પામે છે, બરોબર, તે તાપમાનને આપણે પદાર્થનું ગલન બિંદુ કહીએ છીએ. હવે તે 0°C હોઈ શકે અથવા 273.15 કેલ્વિન હોઈ શકે. બરોબર. હવે આ વસ્તુ શું છે તો આપણે સમજીએ કે જે તાપમાન છે, બરોબર, તો તેના 3 એકમો છે, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. બરોબર આટલી વસ્તુ. ઓકે, એટલે હવે આ વસ્તુ શું છે કે હવે લાઈક બરોબર આપણે જેમ કે લંબાઈની વાત કરીએ તો તેના મીટર, કિલોમીટર, સેન્ટીમીટર તેવા 3 અલગ અલગ એકમો છે, બરોબર, ઇન્ટર રિલેટેડ છે. ક્લિયર આટલી વસ્તુ. સો એવી રીતે અહીંયા સેલ્સિયસ અને ફેરનહીટ અને કેલ્વિન પણ ઇન્ટર રિલેટેડ છે, બરોબર. એટલે કે હવે નોર્મલી સેલ્સિયસ અને કેલ્વિનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જ્યારે ફેરનહીટના જે ટેમ્પરેચર છે તે મોસ્ટલી મેડિકલ લાઇનમાં યુઝ થતો હોય છે, બરોબર આટલી વસ્તુ. બાકી નોર્મલી આપણા ફોનમાં સેલ્સિયસમાં ટેમ્પરેચર મેજર થાય છે અને રિપ્રેઝન્ટ થાય છે. ક્લિયર આટલી વસ્તુ. સાયન્ટિફિક લેંગ્વેજમાં મોસ્ટલી, બરોબર, સાયન્ટિફિકલી લાઇનમાં આપણે કેલ્વિનનો યુઝ કરીએ છીએ. જસ્ટ ઇન મેડિકલ ફિલ્ડમાં એ વસ્તુ થતી નથી, બરોબર, એ લોકો ફેરનહીટનો યુઝ કરે છે. સો આવી રીતે 3 અલગ અલગ એકમો છે. હવે ફેરનહીટ અને સેલ્સિયસની સરખામણી કરતું તમને સૂત્ર આપેલું છે, બરોબર, કે F એટલે કે ફેરનહીટ બરાબર 32 + 9 × C. બરોબર. જે વસ્તુ તમે મેથ્સમાં જે, બરોબર, આલેખવાળું જે ચેપ્ટર છે, બરોબર, દ્વિચલ સુરેખ સમીકરણ, તેમાં એક દાખલામાં છે જ તમે જોઈ શકો છો આ વસ્તુ કે ફેરનહીટ અને સેલ્સિયસને સંબંધિત, બરોબર, ઓકે, તેને એકબીજામાં ફેરવતું જે સૂત્ર છે તે આપેલું છે. સેમ એવી રીતે કેલ્વિનનું સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું તેનું સૂત્ર પણ આપેલું છે, બરોબર આટલી વસ્તુ. K = સેલ્સિયસ, બરોબર, પ્લસ 273.15. ઓકે. સો તાપમાનના આ અલગ અલગ એકમો છે, બરોબર. ઓકે. સો આપણે સિમ્પલ ગલનબિંદુ વિશે અભ્યાસ કર્યો. ઓકે. હવે આગળ જે છે, બરોબર, આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચે લાગતા આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે, બરોબર આટલી વસ્તુ. આકર્ષણ બળ જેટલું વધારે તેટલું ગલનબિંદુ પણ વધારે. એટલે આ સેન્ટેન્સ આપણને કહેવા શું માગે છે કે આપણે સિમ્પલ વાત કરીએ, બરોબર, ઓકે, કે ધારો કે હું એક લોખંડનો ટુકડો લઉં, બરોબર, ઓકે, અને એક સિમ્પલ પ્લાસ્ટિકના ટુકડાની વાત કરું, તો પ્લાસ્ટિકના ટુકડાને હું નોર્મલી સિમ્પલ ગરમ કરીશ તો પણ તે પીગળી જશે, બરોબર આટલી વસ્તુ. જ્યારે લોખંડના ટુકડાને હું ગરમ કરીશ તો તે, બરોબર, એકદમ ખૂબ જ ઊંચા, તેને પીગાળવા માટે ખૂબ જ ઊંચું તાપમાન વાપરવું પડશે, બરોબર આટલી વસ્તુ. ઇટ મીન્સ આ વસ્તુ શું કહેવા માંગે છે કે ભાઈ જે લોખંડના કણો હશે તેમની વચ્ચે આકર્ષણ બળ વધારે હશે, જ્યારે પ્લાસ્ટિકની અંદર જે રહેલા કણો છે તેમની વચ્ચે આકર્ષણ બળ એટલું બધું હશે નહીં. સો જે ગલનબિંદુ છે પદાર્થનું તે તેમાં રહેલા કણો જે છે તેમની વચ્ચે લાગતા આકર્ષણ બળની પ્રબળતા પણ દર્શાવે છે. ક્લિયર આટલી વસ્તુ. ઓકે. હવે ગલનગુપ્ત ઉષ્મા વિશે આપણે સમજીએ. ગલનગુપ્ત ઉષ્મા એટલે કે શું કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ જેટલા દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા આપવી પડે, બરોબર આટલી વસ્તુ. આગળ આપણે ગલન બિંદુ ભણ્યા જે સિમ્પલ તાપમાનની વાત કરે છે, જ્યારે આ વસ્તુ એ ઉષ્મા ઉર્જાની વાત કરે છે, બરોબર. ઓકે. કે ગલનબિંદુ જેટલા તાપમાને એટલે કે જે પણ પદાર્થનું ગલનબિંદુ હશે તે તાપમાને એક વાતાવરણ જેટલા દબાણે, બરોબર આટલી વસ્તુ, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે છે. ઓકે. સો અહીંયા ઉષ્મા ઉર્જાની વાત થાય છે, જ્યારે ગલનબિંદુમાં તાપમાનની વાત થાય છે. ક્લિયર આટલી વસ્તુ. ઓકે. સો જે ઉષ્મા ઉર્જા આપવી પડે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ઓકે. હવે નેક્સ્ટ છે ઉત્કલન બિંદુ. ઓકે. સો જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેલા કણો ઉકળવા લાગે અથવા સ્વતંત્ર ગતિ કરવા લાગે તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે. ઉકળવું, ઉત્કલન, બરોબર. ઓકે. સિમ્પલ આપણને આઈડિયા આવે કે જે તાપમાને પ્રવાહી અવસ્થામાં રહેલા કણો જે છે તે શું થાય છે, ઉકળવા લાગે છે. ઓકે. સિમ્પલ આપણે મેગી બનાવીએ છીએ, સિમ્પલ આ એક્ઝામ્પલથી તમને તરત જ લાઇટ થઈ જ જાય માઇન્ડમાં, રાઈટ, કે મેગી બનાવવા આપણે પાણી પહેલાં, બરોબર, ઉકાળીએ છીએ, મીન્સ તેમાં આપણે મેગીને એવું બધું નાખીએ છીએ, પછી ધીરે ધીરે તે ઉકળવા લાગે છે, બરોબર. સો જે તાપમાને તે ઉકળશે, બરોબર, તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય છે. આપણને ખબર જ છે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. ક્લિયર આટલી વસ્તુ. ઓકે. ક્લિયર. નેક્સ્ટ ઉર્ધ્વપાતન. ઓકે. સો અમુક પદાર્થોને ગરમ કરતા તેઓ ઘન અવસ્થામાંથી પ્રવાહી થયા વગર સીધા વાયુમાં ફેરવાઈ જાય છે,
બરોબર. સો આ જે ક્રિયા છે, આ જે ઘટના બની તેને ઉર્ધ્વપાતન ઘટના કહેવાય છે. બરોબર. આપણે હમણાં ગલનબિંદુની વાત કરીએ તો ગલનબિંદુ કોના રિલેટેડ છે? ઘનથી પ્રવાહી. ઉત્કલન બિંદુ કોના રિલેટેડ છે? પ્રવાહીથી વાયુ. પણ જો ડાયરેક્ટ બરોબર ઘનથી વાયુ હોય તો બરોબર, તો આ ઘટના કેવી કહેવાય? ઉર્ધ્વપાતન. હવે તમે કહેશો આ કેવી મીન્સ આ કઈ કઈ વસ્તુઓ હોઈ શકે? તો સિમ્પલ બરોબર, આપણા ઘરમાં અગરબત્તી તો આપણે યુઝ કરીએ જ છે, અગરબત્તી, ધૂપ બરોબર. ઓકે, તો તેને જ્યારે આપણે પ્રગટાવીએ છીએ બરોબર, ત્યારે શું થાય છે કે તે અગરબત્તી અને ધૂપ જે છે તે તો ઘન પદાર્થમાં હોય છે બરોબર, સિમ્પલ પાવડર સ્વરૂપે તે હોય છે ને બરોબર. ઓકે, સો હવે તેને આપણે બરોબર ગરમ કરીશું. ઓકે, તો તે ડાયરેક્ટ બરોબર શું થાય છે? વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે. સો આ જે ઘટના છે તે ઉર્ધ્વપાતન તરીકે ઓળખાય છે. ક્લિયર આટલી વસ્તુ? સો આપણે આગળ ઉષ્મા ઉર્જાને સંબંધિત વાત કરી કે ઉષ્મા ઉર્જાની ફેરફારથી બરોબર તેના અવસ્થામાં આપણે કેવો ફેરફાર લાવી શકીએ છીએ બરોબર. એટલી વસ્તુ ઉષ્મા ઉર્જા વધારવામાં આવે તો તે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. જ્યારે ઉષ્મા ઉર્જા ઘટાડવામાં આવે ત્યારે તે વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં આવે છે. હવે દબાણમાં ફેરફાર કરીએ તો શું થઈ શકે? સો દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ કરી શકાય છે. હવે સિમ્પલ આપણે આગળના લેક્ચરમાં છેલ્લા બરોબર ઓકે એક આકૃતિ જોઈ હતી કે ઘન પદાર્થમાં ઘણા કણો વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય છે, પ્રવાહીમાં તેનાથી થોડીક વધારે જગ્યા હોય છે અને વાયુ અવસ્થામાં ખૂબ જ વધારે જગ્યા હોય છે. હવે સિમ્પલ વસ્તુ છે, દબાણમાં આપણે કરીશું શું કે જે દ્રવ્યના કણો છે તેમને દબાણ આપતા તેઓ એકબીજાની નજીક આવશે. સો જેટલું દબાણ વધારે આપશો તેટલા કણો વધારે નજીક આવવાના. એટલે ધીરે ધીરે શું થવાનું? દબાણ વધવાની સાથે સાથે તે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં આવવા લાગશે બરોબર. આટલી વસ્તુ. સો દબાણ વધવાથી અને સામે તાપમાન ઘટવાથી આ વસ્તુ થઈ શકે છે. એકલા દબાણથી પણ થઈ શકે, પણ જો સામે તાપમાનમાં પણ ઘટાડો થતો હોય તો તે પણ હેલ્પફુલ રહેશે. સો ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ, તેને હવામાં ખુલ્લો રાખતા તે સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે બરોબર. આટલી વસ્તુ. ઓકે, તો આ એક પ્રકારની ઉર્ધ્વપાતનની ઘટના થઈ બરોબર. ઓકે, અને અહીંયા બરોબર ઓકે જ્યારે સૂકો બરફ જે છે તે સીધો વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે, એનો મતલબ કે થયું શું અહીંયા કે તાપમાન જે છે બરોબર ઓકે તેમાં વધારો અને દબાણમાં ઘટાડો અને તાપમાનમાં બરોબર શું થશે? વધારો થશે. તેના લીધે તે સીધો વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય છે બરોબર. આટલી વસ્તુ. ઓકે, સિમ્પલ. તો અહીંયા જુઓ, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બરોબર અવસ્થામાં જે ફેરફાર થાય છે તેનું એક સિમ્પલ એક ઉદાહરણ આપેલું છે બરોબર. એક આ વસ્તુ આકૃતિ દ્વારા તમે વ્યવસ્થિત જોઈ શકો કે કઈ ક્રિયાથી, કઈ પ્રક્રિયાથી, કઈ સિચ્યુએશનમાં ઘનથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં જઈ શકાય છે. સો સિમ્પલ, ઘનમાંથી પ્રવાહી તો ગલન એટલે કે પીગળવું પડે, પ્રવાહીમાંથી વાયુ તો બાષ્પીભવન, અને વાયુમાંથી ઘન પાછું તો ઉર્ધ્વપાતી ક્રિયા કહી શકાય બરોબર. ઓકે, હવે જુઓ પેક જઈએ આપણે બરોબર. વાયુમાંથી પ્રવાહી તો સંઘનન એટલે કે ભેગું કરવું પડે બરોબર. આટલી વસ્તુ. વાયુના જે કણો છે તેમને બરોબર તેની ઉપર દબાણ આપીને તેમના કણો એકબીજાની નજીક લાવવા પડે. અને પ્રવાહીમાંથી ઘન તો તેમનું ઘનીકરણ કરવું જોઈએ. જેમ કે સિમ્પલ બરોબર ઘનીકરણ એટલે શું? વન કાઇન્ડ ઓફ સંઘનન જેવું જ થયું બરોબર. આટલી વસ્તુ કે તેમના કણો ઉપર દબાણ આપવામાં આવે અને તાપમાન ઘટાડો કરવામાં આવે ત્યારે તે પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરવાશે. સો ક્લિયર આટલી વસ્તુ. ઓકે, સો અવસ્થામાં દબાણ અને બરોબર જે ઉષ્મા ઉર્જાનો જે રોલ હતો તે આપણે જોઈ લીધો. સો હવે નેક્સ્ટ આપણે લાસ્ટ ટોપિક જોઈ લઈએ, બાષ્પીભવન બરોબર. આટલી વસ્તુ કે એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણો જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણો કેટલાક અંશે એટલી જ વધુ ગતિ ઉર્જા ધરાવે છે કે તે બીજા કણોના આકર્ષણથી મુક્ત થઈ જાય છે. તેથી ઉત્કલન બિંદુ કરતાં ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય છે બરોબર. આટલી વસ્તુ. તો સિમ્પલ આ એક બેઝિક એક્ઝામ્પલ છે, તમને સિમ્પલ સમજાવી શકું આ વસ્તુ બરોબર કે આ વસ્તુ કહેવા શું માંગે છે? નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઉર્જા હોય છે. તો સિમ્પલ વસ્તુ છે, ઘન, પ્રવાહી અને વાયુના જે કણો છે તેમની વચ્ચે જગ્યા પણ ઓછી બરોબર. ઓકે, જગ્યા અવકાશમાં પણ ફેરફાર હોવાને કારણે તેમના જે ગતિજ ઉર્જાનો જે દર છે તે પણ બરોબર, ગતિજ ઉર્જાની જે માત્રા છે તે પણ અલગ અલગ હોય છે બરોબર. ઓકે, સો હવે
આ જે કહેવા શું માગે છે કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થઈ જાય, તો આનું એક સિમ્પલ બેઝિક તમને ઉદાહરણ આપું કે જ્યારે આપણે દૂધને ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે ઉભરો આવે છે, તો એનું એ કારણ શું? તો સિમ્પલ, જે દૂધની આપણે સિમ્પલ તપેલીમાં દૂધ મૂકેલું છે, તો જે તપેલીની જે નીચલી સપાટી હશે, બરોબર, ત્યાં જે દૂધ હશે, બરોબર, તે ગેસની સૌથી વધારે નજીક છે, એટલે કે તે સપાટી એ સૌથી વધુ ગરમ થશે, તો તે સૌથી પહેલા પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાશે. તેથી જે તપેલીની નીચલી સપાટી છે, બરોબર, તે સૌથી પહેલા વાયુ અવસ્થામાં ફેરવાશે, તો તે ધીરે ધીરે ઉપર જવાનો ટ્રાય કરશે, કારણ કે આપણને ખબર છે બાષ્પ જે છે, ઓકે, વરાળ જે છે તે પાણીમાં રહી શકતી નથી. તેથી તે શું કરશે કે નીચે જે લેયર છે, તપેલીનું જે નીચેની સપાટી છે, ત્યાંથી બરોબર જે દૂધ છે તે બરોબર બાષ્પ સ્વરૂપે અથવા વરાળ સ્વરૂપે ઉપર આવે છે, અને જે દૂધનું ઉપરનું જે લેયર છે તેને બરોબર ઓકે ઉભરો લાવે છે, એટલે તેની ઉપરની તરફ લઈ જાય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો અહીંયા આ વસ્તુ એક બાષ્પીભવનને રિલેટેડ થયું, બરોબર. નદીઓ તથા બરોબર તળાવો સુકાઈ જાય છે, તેનું કારણ આ જ છે, બરોબર, કે ધીરે ધીરે જે નદીનું બરોબર ઉપલી સપાટી હશે તે સૂર્યપ્રકાશની ગરમી વડે ધીરે ધીરે પાણી તેનું છે, બરોબર, તે બાષ્પીભવન થવા લાગશે, કારણ કે ઉપરની સપાટી સૌથી પહેલા ગરમ થવાની, તેથી તેના જે બરોબર કણો છે ઉપલી સપાટીમાં આવેલા, બરોબર, તેઓ સૂર્યની જે ઉષ્મા ઉર્જામાંથી ગતિજ ઉર્જા મેળવશે, બરોબર, અને ગતિ કરવા લાગશે અને સ્વતંત્ર થઈ જશે. સો સિમ્પલ, આ ઘટનાને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ. હવે આ બાષ્પીભવનને અસર કરતા પરિબળો અમુક છે, જેમ કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બરોબર. હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળો આપણે જોઈ રહ્યા છે. તો હવે ધારો કે કોઈ પદાર્થનું સપાટીનું ક્ષેત્રફળ વધારીએ આપણે, તો શું થાય? તો સિમ્પલ, સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો તેનું બાષ્પીભવન તેટલું જ ઝડપથી થાય છે. જેમ કે આપણે સિમ્પલ કપડાં સુકવવા મૂકીએ તો કપડાને એકદમ ભેગા નથી મૂકતા, તેને એકદમ છૂટા, એકદમ ખેંચીને આમ બરોબર ખૂબ જ આમ દૂર આમ મીન્સ મૂકવાનો ટ્રાય કરે છે, એટલે કે તેનું જે ક્ષેત્રફળ છે એકદમ ખુલ્લા મૂકવાનો ટ્રાય કરે છે, જેથી તે ઝડપથી બરોબર તેમાં રહેલ પાણી જે છે તે સુકાઈ જાય અને આપણને કોરો બરોબર કપડું મળે. ક્લિયર આટલી વસ્તુ? સો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી તેનું બાષ્પીભવનનો દર છે તે પણ વધે છે. તાપમાનનો વધારો, તો સિમ્પલ, તાપમાન વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે સિમ્પલ, બરોબર, ગરમીમાં જે છે તે કપડાં જલ્દી સુકાઈ જાય છે એઝ કમ્પેર ટુ વિન્ટર, રાઈટ? ઓકે, કારણ કે શિયાળામાં બરોબર તાપમાન ઓછું હોય છે, જ્યારે ઉનાળામાં તાપમાન વધુ હોય છે. સો તાપમાન જેટલું વધારે હશે તેટલું બાષ્પીભવન જલ્દી થશે, બરોબર. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવે ફર્સ્ટ ઓફ ઓલ ભેજ શું છે તે આપણે સમજીએ કે ભેજ એટલે કે હવામાં રહેલા પાણીની બાષ્પનું પ્રમાણ. સિમ્પલ આટલી વસ્તુ કે ચોમાસામાં બરોબર આપણને વધારે પડતું ભેજભર્યું વાતાવરણ લાગે છે. સિમ્પલ, આપણે પાપડ કે સારેવડા એવી કોઈ વસ્તુ છે તો એ સિમ્પલ તમે 5-1 મિનિટ પણ હવામાં ખુલ્લી રાખશો ચોમાસામાં, બરોબર, તો તે હવાઈ જશે, બરોબર. જ્યારે ઉનાળામાં અથવા શિયાળામાં તેવી વસ્તુ થતી નથી, કારણ કે તેનું ચોમાસામાં જે છે બાષ્પની માત્રા હવામાં વધારે હશે, બરોબર. તો એ સિમ્પલ ભેજ છે. સો જો ભેજની માત્રામાં ઘટાડો હશે, એટલે કે ભેજ હવામાં ઓછો હશે, તો તેટલું બાષ્પીભવન વધારે થશે. કારણ કે સિમ્પલ અહીંયા થાય છે શું, કપડાં કે કોઈ પણ પદાર્થમાંથી પાણી છૂટું પડે છે, ઇટ મીન્સ તે હવામાં ભળે છે. હવે જો હવામાં ઓલરેડી બાષ્પ હશે જ, બાષ્પની માત્રા વધારે જ હશે, તો પછી તે બાષ્પની માત્રા જલ્દીથી બરોબર બાષ્પીભવન જે છે પામશે નહીં, કપડામાંથી પાણી એટલું જલ્દી બહાર જશે નહીં, કારણ કે ઓલરેડી બાષ્પની માત્રા હવામાં વધારે છે. ક્લિયર આટલી વસ્તુ? સો જો બાષ્પની માત્રા ઓછી હશે તો જ તે બરોબર જલ્દી જવાનો ટ્રાય કરશે અને જલ્દી સુકાવવાનો ટ્રાય કરશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો સિમ્પલ, ભેજની માત્રામાં ઘટાડો કરીએ આપણે તો શું થશે? બાષ્પીભવન વધારે થાય છે. ઓકે, એન્ડ લાસ્ટ, પવનની ઝડપમાં વધારો, બરોબર. તો આપણને ખબર જ છે કે જ્યારે પવન વધુ ઝડપથી વાતો હોય તેટલો જ બાષ્પીભવનનો દર વધે છે, બરોબર, કારણ કે તે પણ વન કાઇન્ડ ઓફ એક ઉર્જા જ પૂરી પાડે છે. સો તેમાં રહેલા પાણીના કણો જે છે તે ઉર્જા મેળવીને ઝડપથી સ્વતંત્ર થઈ શકે. સો આ વસ્તુ હતી બાષ્પીભવનને અસર કરતા પરિબળો. સો તેને રિલેટેડ અમુક ક્વેશ્ચન છે જે આપણે જોઈએ કે બાષ્પીભવનને કારણે ઠંડક કઈ રીતે ઉદ્ભવે છે, બરોબર. એટલી વસ્તુ ઓકે કે પ્રવાહી તે કોઈ પણ ગરમ વસ્તુ પર બરોબર પડતા તેમાં રહેલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે અને તેને ઠંડી પાડે છે તથા પોતે બાષ્પીભવન પામે છે.
સિમ્પલ આટલી વસ્તુ. જેમ કે આપણે સિમ્પલ કોઈ ગરમ વસ્તુ છે, ગરમ લાલ ચોળ વસ્તુ, તેને અચાનક આપણે પાણીમાં નાખી દઈએ તો શું થાય છે કે જે પાણી છે તે ગરમ લાલચોળ થયેલી વસ્તુ પરની ઉષ્મા ઉર્જા મેળવે છે. હવે ઉષ્મા ઉર્જા એ જેવી મેળવશે તેવી તેની ફેઝ જે છે એટલે કે તેનું જે અવસ્થા છે તે બદલાઈ જશે, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાઈ જશે, કારણ કે એ જે લાલચોળ ગરમ વસ્તુ થઈ છે તેમાં રહેલી ઉષ્મા ઉર્જા પ્રવાહી શોષી લેશે. સો આમ થશે શું કે તે જે લાલચોળ ગરમ વસ્તુ હતી તે ઠંડી પડી જશે, ઓકે, અને તે પ્રવાહી અવસ્થામાં રહેલું પાણી જે છે તે બાષ્પ બની જશે. બરોબર આટલી વસ્તુ. તો આ સિમ્પલ મેં ઉદાહરણ આપ્યું. હવે આમાં ઉદાહરણ શું છે આપણી બુકમાં કે એસીટોન જે છે, એસીટોન ઇટ મીન્સ નેલ પોલિશ દૂર કરતું પ્રવાહી છે. બરોબર આટલી વસ્તુ. તો તેને હાથ પર નાખતા ઠંડક અનુભવ થાય છે. તો તેનું કારણ શું છે કે એસીટોન જે છે એ આપણી હથેળીમાં પર રહેલી જે ઉષ્મા ઉર્જા છે તેને શોષે છે અને બાષ્પીભવન પામે છે. એટલે આપણી હથેળી શું પડશે, પરિણામે ઠંડી પડશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સિમ્પલ. એટલે વન કાઇન્ડ ઓફ બાષ્પીભવન શું દર્શાવે છે, ઉષ્મા ઉર્જા શોષે છે. તેથી ઉષ્મા ઉર્જા જો ઘટાડો થશે તો કોઈ પણ વસ્તુ ઠંડી જ પડવાની, તેથી ઠંડકનો અનુભવ થાય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. પછી નેક્સ્ટ બરોબર ક્વેશ્ચન છે કે ગરમીમાં સુતરાઉ કાપડ કેમ પહેરવા જોઈએ? તો સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી બરોબર આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામી શકે છે. ક્લિયર આટલી વસ્તુ? કારણ કે જેટલો બાષ્પીભવનનો દર વધારે હોવાનો બરોબર તેટલું શું થશે કે આપણને વધારે ઠંડક અનુભવ થશે. સિમ્પલ. આપણને પરસેવો વળે છે તો એનું કારણ જ શું છે? કારણ કે આપણું શરીર જે છે તે વન કાઇન્ડ ઓફ એક રિએક્ટ કરે છે કે જો ગરમી વધારે હશે બરોબર તો આપણા શરીરમાં રહેલું પાણી જે છે તે અવશોષણ પામીને બરોબર હવામાં જશે. તેથી જ્યારે પણ આપણને પરસેવો આવે છે, આપણે લૂછે છે, ત્યારે આપણને ઠંડકનો અહેસાસ થાય છે, કારણ કે આપણા શરીરમાં રહેલું પાણી જે છે તે બહારની ઉષ્મા શોષે છે, તેથી ગરમી જે છે તે આપણને લાગે નહીં. તેથી આ જે સુતરાઉ કાપડ છે તે બરોબર પરસેવો જે છે તેને અવશોષિત કરી શકે છે અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામી શકે છે. તેથી સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ. ઓકે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા બરોબર ગ્લાસની બહારની સપાટીમાં પાણીના ટીપા કેમ દેખાય છે? બરોબર આ વસ્તુ તમે મહેસૂસ કરેલી જ હશે કે કાચના અથવા સ્ટીલના ગ્લાસમાં જ્યારે આપણે ઠંડુ પાણી નાખીએ છીએ, એકદમ ચિલ્ડ ઠંડુ પાણી, તો તેની આસપાસ બરોબર થોડીક બરોબર ઓકે ભેજ જેવું બરોબર પાણીનું જે આવરણ જે છે, ટીપા જે છે તે આપણને દેખાય છે. તો આ વસ્તુનું કારણ શું છે? તો સિમ્પલ કે સ્ટીલનો અથવા એ જે કાચનો ગ્લાસ છે તેમાં આપણે ઠંડુ પાણી નાખ્યું છે તો તે ગ્લાસની સપાટી પરની જે હવા છે બરોબર તે શું કરશે, પોતાની ઉષ્મા જે છે તે ગુમાવે છે. બરોબર આટલી વસ્તુ? કારણ કે ગ્લાસની અંદર ઠંડુ પાણી છે. બરોબર આટલી વસ્તુ? તો ગ્લાસની અંદર રહેલું ઠંડુ પાણી આ બહારની ઉષ્મા ઉર્જા શોષે છે. બરોબર આટલી વસ્તુ? તેથી શું થશે કે તેની સપાટી પર રહેલી જે બાષ્પ છે તે ધીરે ધીરે ઠંડી પડશે અને હવે બાષ્પ ઠંડી પડે તો તે શેમાં ફેરવાય? પ્રવાહીમાં ફેરવાય. બરોબર આટલી વસ્તુ? ઓકે. સો ગ્લાસની સપાટી પર રહેલ જે હવા છે તે પોતાની ઉષ્મા ઉર્જા ગુમાવે છે બરોબર, કારણ કે ગ્લાસની અંદર ઠંડુ પાણી છે, તેથી ગ્લાસની આસપાસ જે છે તે બાષ્પને ઠંડી પડીને પ્રવાહી અવસ્થામાં ફેરવે છે. તેથી કરીને આપણને આવું દેખાય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. સો બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે બરોબર એ આપણે કમ્પ્લીટ કર્યું બરોબર, કે જે દ્રવ્ય શું છે, દ્રવ્યનો પરિચય મેળવ્યો, દ્રવ્યની લાક્ષણિકતાઓ જોઈ, દ્રવ્યની ડિફરન્ટ જે અવસ્થાઓ છે તે જોઈ, તેનો અવસ્થામાં ફેરફાર કઈ રીતે કરી શકીએ છીએ તે જોયું. ઓકે. અને તેના જે વ્યવહારિક લક્ષણો છે બરોબર ઓકે અવસ્થાઓના તે પણ આપણે જોયા. ક્લિયર આટલી વસ્તુ? સો આ સાથે આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે. ઓકે. સો વધુ હવે આપણે આવતા અંકે જોઈએ. જય શ્રી રામ.